નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રેણી અને શ્રેણી પ્રકરણની અંદર આપણે સ્વાધ્યાય 9.2 ના કેટલાક દાખલાઓ જોયા સમાંતર શ્રેણી અંતર્ગત. આજે આપણે સમાંતર શ્રેણીનો એક ખૂબ જ મહત્વનો ગુણધર્મ જેને કહેવામાં આવે છે સમાંતર મધ્યક એની ચર્ચા કરવી છે. સમાંતર મધ્યક અને સમાંતર મધ્યકો બહુવચન એક કરતા વધારે. તો પહેલા સમાંતર મધ્યકની આપણે વ્યાખ્યા આપીએ અને ત્યાર પછી આપણે સમાંતર મધ્યકોની ચર્ચા જોઈશું. જો a b belongs to r માટે, એટલે કે બે વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે, a અને b નો સમાંતર મધ્યક કેપિટલ A હોય તો a કેપિટલ A અને B સમાંતર શ્રેણીમાં હોય. સમાંતર મધ્યક ક્યારે કહેવાય? બે સંખ્યાઓની વચ્ચે એક એવી સંખ્યા મૂકીએ કે જેથી કરીને પહેલું પદ A, બીજું પદ કેપિટલ A, ત્રીજું પદ B, આ ત્રણે ત્રણ પદ સમાંતર શ્રેણીમાં ગોઠવાઈ જાય. તો સમાંતર શ્રેણીમાં છે એ આપણે કઈ રીતે ખબર પડશે? સીધી સાદી વાત છે, ક્રમિક પદોનો તફાવત અચળ છે. બરાબર છે? તો આમાંથી આપણે જો આ રીતે સમાંતર શ્રેણીમાં ગોઠવાયું છે, તેથી a માઈનસ a એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ a માઈનસ a બરાબર ત્રીજું પદ માઈનસ બીજું પદ b માઈનસ a, આ રીતે થાય. બરાબર? સામાન્ય તફાવત અહીં લખવાનું કારણ સામાન્ય તફાવત. આપણે શું લીધું? સામાન્ય તફાવત સરખા છે અને તેથી આ નેગેટિવ આ બાજુ લઈ લઈએ તો a વત્તા a, આ માઈનસ છે ને આ બાજુ આ પ્લસ થાય એટલે a પ્લસ a એટલે 2a ઇક્વલ ટુ આ માઈનસ b આ બાજુ જાય તો a પ્લસ b, અને તેથી કેપિટલ A ઇક્વલ ટુ a પ્લસ b ડિવાઇડ બાય 2. એટલે કે જો કેપિટલ A સ્મોલ a અને સ્મોલ b વચ્ચેનો સમાંતર મધ્યક હોય તો એની કિંમત કેટલી થાય? a ઇક્વલ ટુ બંનેનો સરવાળો ભાગ્યા 2, અથવા તો બંનેના સરવાળો બરાબર વચ્ચેનું જે છે એનું બમણું. બે રીતે સૂત્રને યાદ રાખી શકાય. આ રીતે પણ યાદ રાખી શકાય, ઉપરની રીતે 2a ઇક્વલ ટુ a પ્લસ b, મતલબ કે આપેલી બંને સંખ્યાના સરવાળાનું બમણું એ સમાંતર મધ્યક થશે, અથવા તો સરવાળાનું અડધું. બરાબર? એટલે સરવાળાનું અડધું એ સમાંતર મધ્યક થશે. પણ જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપણે એવું કીધું a અને b સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચેનું જે છે એનું બમણું પહેલા છેલ્લાનો સરવાળો થાય. તો સૂત્ર તો આ બોક્સ જ બનશે, કેપિટલ A ની કિંમત a પ્લસ b ડિવાઇડ બાય 2. હવે નેક્સ્ટ આપણે આગળ ચર્ચા કરવી છે સમાંતર મધ્યકોની. ચાલો, સમાંતર મધ્યકો મતલબ શું? તો કે a અને b બે વાસ્તવિક સંખ્યા આપી હોય તો એની વચ્ચે n સંખ્યાઓ આપણે એવી મૂકવાની કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને. n એટલે કેટલી? તો કે જેને જેટલા લેવાય ના. કોઈ એમ કે મારે 2 લેવી છે, a અને b ની વચ્ચે બે સંખ્યા લેવી છે તો n બરાબર 2 થાય. કોઈ એમ કે મારે a અને b ની વચ્ચે 5 લેવી છે તો n બરાબર 5 થાય. કોઈ એવું કે મારે a અને b ની વચ્ચે 10 લેવી છે તો 10 થાય. જે લેવી હોય તે. જો a b belongs to r માટે a અને b વચ્ચે n સમાંતર મધ્યકો, n સમાંતર મધ્યકો a1 a2 a3 ડોટ 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 an, એટલે કે પહેલી સંખ્યા એટલે a1, બીજી સંખ્યા a2, ત્રીજી સંખ્યા a3, nમી સંખ્યા an. a અને b વચ્ચે n સમાંતર મધ્યકો આ હોય તો શું બનશે? તો કે a અને b ની વચ્ચે આ સંખ્યા મૂકીએ તો બનતી શ્રેણી કઈ બનશે? સમાંતર શ્રેણી. તો a a1 a2 a3 ડોટ ડોટ ડોટ
an અને છેલ્લે b સમાંતર શ્રેણી બનાવે. સમાંતર શ્રેણી બનાવે. ક્યારે સમાંતર શ્રેણી બનાવે? જો આ n સંખ્યાઓ a અને b ની વચ્ચે હોય અને n સમાંતર મધ્યકો તરીકે હોય. આ બધા મધ્યકો છે, n મધ્યકો છે, બરાબર? તો આ સમાંતર શ્રેણી બને. અને તો આ રીતે સમાંતર શ્રેણી બને તો આ શ્રેણીનું પહેલું પદ a, બીજું પદ 1, a1, બે બોલું ત્યારે 1, ત્રણ બોલું તો 2, ચાર બોલીએ ત્યારે ત્રીજું પદ, n+1 બોલીએ ત્યારે n મું પદ, અને આ થશે n+2 મું પદ. તેથી આ સમાંતર શ્રેણી નું n+2 મું પદ tn+2 બરાબર b થશે. કઈ થશે? b. કારણ કે n મધ્યક આ n+1 અને n+2, એટલે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, n+1 મું પદ અને n+2 મું પદ, આટલું થશે. અને tn+2 ના સૂત્રની કિંમત આપણે મૂકીએ તો પહેલું પદ એટલે a પ્લસ n-1d, n એટલે n+2 છે, n+2 -1d ઇક્વલ ટુ b. બરાબર? કારણ કે n+2 નું પદ તો b છે ને, એટલે આ જે સંખ્યા બનશે એ b થશે. હવે આમાંથી આપણે a ને આ બાજુ લઈ જઈએ, n+2 -1 એટલે n+1 થાય, એટલે n+1d બરાબર b - a implies that d equal to b - a divided by n+1. આ આપણને સામાન્ય તફાવત મળશે. આ શું મળશે? સામાન્ય તફાવત. એટલે કે જો તમારે n સમાંતર મધ્યક મૂકવા હોય અથવા તો a અને b ની વચ્ચે n સમાંતર મધ્યક આપેલા હોય તો બનતી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કયો થશે? તો કે આપેલી બે સંખ્યામાં બીજી સંખ્યા માઈનસ પહેલી સંખ્યા b - a છેદમાં n+1. એટલે કે જો મારે 5 સમાંતર મધ્યક મૂકવા હોય તો મારે 6 વડે ભાગવાનું, 5 + 1. મારે 9 સમાંતર મધ્યક મૂકવા હોય તો 9 + 1 એટલે 10 વડે ભાગવાનું. એટલે જેટલા સમાંતર મધ્યક મૂકવા હોય એમાં એક ઉમેરી એટલા વડે ભાગવાનું. કોને? b - a ની બાદબાકી. બરાબર? જો એક જ મૂકવો હોય મારે, એક જ સમાંતર મધ્યક, તો b - a છેદમાં 1 એટલે 2 વડે મારે ભાગવાનું. તો સામાન્ય તફાવત થશે b - a / 2 થશે. તો આ ચર્ચા છે આપણી સમાંતર મધ્યકની. અને આ ચર્ચા પછી સ્વાધ્યાય 9.2 ના બાકી રહેલા દાખલા આપણે ગણવાના છે. ઓકે? તો જોઈએ મિત્રો સ્વાધ્યાય 9.2 ના બાકી રહેલા દાખલા. ચાલો મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 9.2 માં દાખલા નંબર 14. લાસ્ટ વિડિયો નંબર 4 સુધી આપણે દાખલા નંબર 13 સુધી જોયું. દાખલા નંબર 14 માં આપણે આપ્યું છે જેથી બનતી સમાંતર શ્રેણી હોય તે રીતે 8 અને 26 વચ્ચે 5 સંખ્યાઓ ઉમેરો. જો શબ્દ રચના ભાષા કઈ રીતે વાક્ય રચના થોડી જુદી લાગે. અને આ રીતે વિચારો, 8 અને 26 વચ્ચે 5 સમાંતર મધ્યક મૂકો તો પણ આનો મતલબ એ જ થાય. બરાબર? અથવા તો 8 અને 26 ની વચ્ચે 5 સંખ્યા એવી મૂકો જેથી એ જે શ્રેણી બનશે 5 આ સંખ્યા અને 2 આ, એટલે 7 સંખ્યાઓની સમાંતર શ્રેણી બનશે. બરાબર? એ રીતે આપણે જોવાનું છે. તો અહીંયા લઈએ આપણે એક્ઝામ્પલ 14 નો જવાબ આપીએ. અહીં a બરાબર 8 અને b બરાબર 26 માટે 5 સમાંતર મધ્યકો મૂકવા. 5 સમાંતર મધ્યકો મૂકવા n બરાબર 5 લઈએ. બરાબર? તેથી બનતી સમાંતર શ્રેણી નો સામાન્ય તફાવત d બરાબર શું થશે? તો કે b - a ડિવાઇડ બાય n+1. હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું. b - a છેદમાં n+1. એટલે b - a, b એટલે 26 - a એટલે 8 છેદમાં 5 + 1. એટલે 26 માંથી 8 ગયા, પહેલા 26 માંથી 6 દૂર કરો તો 20, 20 માં હજુ 2 દૂર કરો એટલે 18 અને 5 ને 1 6 એટલે 18/6 એટલે 6 તેરી 18. તો સામાન્ય તફાવત d કેટલો થયો? 3 થયો. બરાબર? અને તેથી માગેલ 5 સંખ્યા
5 સંખ્યામાં A1 A2 A3 A4 A5 આ 5 સંખ્યા આપણે જોઈએ છે. બરાબર છે. કઈ રીતે મેળવવાની એ આપણે સમજીએ. ચાલો પહેલું પદ આ થશે, બીજું પદ એટલે પહેલા પદમાં d ઉમેરવાનું એટલે a plus d, પછી આગળ જઈએ તો a plus 2d, a plus 3d, a plus 4d, a plus 5d અને આ a plus 6d એટલે 26 આવવું જોઈએ. તો આમાં a બરાબર કેટલા છે આપણા 8 વત્તા d એટલે 3 એટલે 8 9 10 11 થયા. આમાં 8 વત્તા 2d એટલે 3 દુ 6 એટલે 8 ને 6 14 બરાબર 8 વત્તા 6 તેરી 18 એટલે 14 ને 3 17 3 તેરી 9 લેવાનું છે. 9 એટલે 8 ને 16 ને 17. આમાં તમે 3 ઉમેરતા જશો એટલે તમને આવશે 8 અહીંયા 3 4 તેરી 12 12 ને 8 20 અને 17 ને 3 પણ 20. આમાં આવશે 8 5 તેરી 15 એટલે 15 ને 8 23 અને 20 માં 3 ઉમેરો તો પણ 23. એટલે જુઓ અહીંથી લખો 8 8 માં 3 ઉમેરો 11 11 માં 3 14 14 માં 3 17 17 માં 3 20 20 માં 3 23 23 માં 3 તો 26. છેલ્લે 26 માં હોવું જોઈએ. બરાબર. તો બસ પતી ગયું. આટલી ચર્ચા કરવાની છે. 5 સંખ્યાઓ આટલી ઉમેરવાની છે A1 A2 A3 A4 અને A5. આ 5 સંખ્યા ઉમેરીએ એટલે આ સમાંતર શ્રેણી બની જાય. જેથી બનતી સમાંતર શ્રેણી આ થાય. બરાબર. કન્ક્લુઝન આપણે લખવું હોય તો આ રીતે લખાય. આમ 8 અને 26 વચ્ચે 5 સંખ્યાઓ કઈ આવશે? 11 14 17 20 23 ઉમેરતા બનતી શ્રેણી કઈ શ્રેણી બનશે? તો કે 8 11 14 17 20 23 અને છેલ્લે 24 સમાંતર શ્રેણી બને. સમાંતર શ્રેણી થાય. આ કન્ક્લુઝન આપી દેવાનું કે 8 અને 26 ની વચ્ચે આપણે આટલી 11 થી લઈને 23 સુધીની આટલી સંખ્યાઓ આપણે ઉમેરી છે. બરાબર. 5 સંખ્યાઓ. તો આ રીતે દાખલો સમજવાનો છે. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 15 માં જો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક આટલો આપ્યો હોય a ની n ઘાત વત્તા b ની n ઘાત છેદમાં a ની n - 1 ઘાત વત્તા b ની n - 1 ઘાત આટલો હોય તો n નું મૂલ્ય શોધો. n કેટલો હોય? અહીંયા આપણને શું આપ્યું છે? a અને b વચ્ચેનો સમાંતર મધ્યક એટલે એક જ આપ્યો છે અને એ સમાંતર મધ્યક ને આપણે કેપિટલ A રિઝર્વ નામ છે. બરાબર. કેપિટલ A. તો આપણે કેપિટલ A ની વ્યાખ્યા હમણાં આપણે જોઈ હતી. અહીં A અને B વચ્ચેનો સમાંતર મધ્યક કેપિટલ A બરાબર A plus B by 2 છે. બરાબર. તથા પક્ષ મુજબ મતલબ રકમમાં આપ્યું તે મુજબ સમાંતર મધ્યક A બરાબર કેટલો આપ્યો છે? a ની n ઘાત વત્તા b ની n ઘાત છેદમાં a raised to n minus 1 plus b raised to n minus 1 છે. વ્યાખ્યાની દ્રષ્ટિએ સમાંતર મધ્યક a plus b by 2 કહેવાય પણ પક્ષમાં આપ્યું એ મુજબ આટલો કહેવાય. તો a આ અને a આ બંને સરખા છે. implies that a ની n ઘાત plus b ની n ઘાત divided by અથવા તો આપણે આ લખીએ a plus b by 2 equal to a raised to n plus b raised to n divided by a raised to n minus 1 plus b raised to n minus 1 થાય. બરાબર. અને હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ક્યારે શક્ય બને એ આપણે વિચારવું. n ની કેટલી કિંમત છે? તો જો અહીંયા a ની 1 ઘાત ને b ની 1 ઘાત એટલે સ્પષ્ટ છે કે n બરાબર 1 જ હોય. અને અહીંયા 1 મૂકો તો a ની 1 - 1 એટલે 0 ઘાત, a ની 0 ઘાત એટલે 1. એ રીતે b ની 1 - 1 એટલે 0 તો b ની 0 ઘાત એટલે 1 1 + 1 એટલે 2. તો સ્પષ્ટ છે કે ઇમ્પ્લાય ધેટ n બરાબર 1 છે. બસ પતી ગયો. દાખલો પૂરો થઈ ગયો. n નું મૂલ્ય શોધો. n બરાબર
1 છે. બસ વાત પૂરી થઈ ગઈ. કારણ કે n બરાબર 1 મૂકતા આ આપણને મળશે. ઓકે, ચાલો મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 16. આપણને આપ્યું છે 1 અને 31 વચ્ચે n સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય અને સાતમી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર 5:9 હોય તો m નું મૂલ્ય શોધો. આપણે બે સંખ્યાઓ આપી છે a બરાબર 1 અને b બરાબર 31. આ બંનેની વચ્ચે m એટલે કેટલા આપણને ખબર નથી, આપણે શોધવાના છે. m સંખ્યા મૂકવાની છે. આપણે એક્ઝામ્પલ 16 અહીં a બરાબર 1 અને b બરાબર 31 વચ્ચે m સમાંતર મધ્યકો મુક્તા. જો આપણે આવું વાક્ય રચના લખીએ m સમાંતર મધ્યકો મુક્તા, એનો મતલબ શું થાય કે આ m સંખ્યા 1 અને 31 એનાથી જે શ્રેણી બને એ સમાંતર શ્રેણી બનશે. એટલે આખી ચર્ચા આમાં આવી. મુક્તા સામાન્ય તફાવત d બરાબર કેટલો થશે તો કે b - a / m + 1 જેટલા સમાંતર મધ્યક મૂકવા હોય વત્તા 1. આપણે આગળનું સૂત્ર જોયું તો આમાં લખી 31 - 1 / m + 1 બરાબર 31 ઓછા 1 એટલે 30 / m + 1 આટલું થશે. બરાબર. ચાલો, તથા આપણને બીજું કંઈક માહિતી આપી છે સાતમી અને m-1મી સંખ્યા. એટલે આ m સંખ્યા મૂકીએ એમાંની સાતમી સંખ્યા તથા સાતમી સંખ્યા a7 એટલે કેટલા થશે? જો પહેલી સંખ્યા હોય તો a + d, બીજી હોય તો a + 2d, ત્રીજી હોય તો a + 3d, તો સાતમી છે એટલે a + 7d અને m-1મી સંખ્યા એ કઈ થશે? am-1 ઇક્વલ ટુ, જો આ સાતમી હોય તો 7d, m-1મી હોય તો a + am-1d અને આ બંનેના ગુણોત્તર. આના માટે a7 / am-1 બરાબર 5/9 ઇમ્પ્લાય ધેટ a7 ની કિંમત મૂકી આપણે a + 7d છેદમાં a + am-1d ઇક્વલ ટુ 5/9. ચાલો, અહીંથી આપણે લખીએ ધેટ ઇમ્પ્લાય ધેટ 9 આ બાજુ 9a + 7 × 9 = 63d ઇક્વલ ટુ 5a + 5 ટાઈમ્સ m-1d. આના બરાબર 5 આ બાજુ લઈએ એટલે 4a ઇક્વલ ટુ આ 63d આ બાજુ એટલે માઈનસ થશે એટલે 5am-1 - 63 અને d કોમન કાઢી લઈએ આપણે તો ઇમ્પ્લાય ધેટ 4a માં a ની કિંમત મૂકી આપણે એટલે 1 એટલે 4 ઇક્વલ ટુ અહીંયા લઈએ 5am - 5 - 63 એટલે -68 d ની કિંમત મૂકી આપણે 30/m + 1. હજુ આ m + 1 ને આપણે આ બાજુ લઈ લઈએ તો આ થશે 4m + 4 ઇક્વલ ટુ 30 5 સાથે ગુણાય એટલે 150m - 68 × 30 એટલે 68 × 3 કરી અને પછી 0 મૂકી દઈશું એટલે 8 તેરી 24 આ 0 8 તેરી 24 વધી 2 6 તેરી 18 19 એટલે આટલું થયું. હવે આમાંથી 150m માંથી 4m કાઢીએ એટલે 146m બરાબર આ પદ આ બાજુ લઈ લઈએ તો માઈનસ થી પ્લસ થાય એટલે 2044 ઇમ્પ્લાય ધેટ m બરાબર 2044/146. હવે આને આપણે છેદ ઉડાડીએ તો 146 માં આપણે કેટલાથી ગુણીશું? અહીંયા જોઈએ 146 ગુણ્યા 6 ચોકુ 24 એટલે 4 લઈએ તો 6 ચોકુ 24 વધી 2 ચોકે ચોકે 16 17 18 વધી 1 4 1 4 ને 1 5 584 અને આમાં આપણે 2000 સુધી જોઈએ એટલે 4 એકા 4 લઈએ
તો 146 આમાં ઉમેરીએ તો 4 8 ને 6 14 વધી 1 5 ને 4 9 ને 10 ની શું વધી 1 ને 2 2044 એટલે આ કેટલા થયા 14 નો ભાગ ઉઠશે તો m બરાબર 14 આપણને મળ્યા બરાબર તો આપણે m નું મૂલ્ય શોધવાનું હતું તો m આપણને મળ્યા જોઈ લે એક વખત દાખલામાં શું કર્યું તો કે 1 અને 31 વચ્ચે m સમાંતર મધ્યક 1 અને 31 વચ્ચે m સમાંતર મધ્યક તો સામાન્ય તફાવત b - a / m + 1 b એટલે 31 1 31 - 1 30 / m + 1 સાતમી સંખ્યા a7 અને m - 1 ની સંખ્યા am - 1 જો 1 અને 31 વચ્ચે આપણે લઈએ સમાંતર શ્રેણી બનાવીએ આ a + d a + 2d આમ ચાલતા જઈએ a + md અને પછી આપણી પાસે b હતી તો આ પહેલી સંખ્યા d નો સહગુણક 1 એટલે પહેલી સંખ્યા d નો સહગુણક 2 એટલે બીજી સંખ્યા d નો સહગુણક m એટલે m ની સંખ્યા તો આટલી સંખ્યાઓ છે અને આ સંખ્યામાં સાતમી સંખ્યા અહીંથી ગણીએ પહેલી બીજી સાતમી સંખ્યા એટલે a + 7 અને m - 1મી સંખ્યા આ m ની સંખ્યા આની આગળ એક આવીએ તો m - 1મી સંખ્યા આવશે એ m - 1 એ બેનો ગુણોત્તર 5/9 પછી લસા લેવાનો અને સાદુરૂપ આપવાની a અને d ની કિંમતો મૂકી ફરીથી લસા લઈને સાદુરૂપ આપતા m બરાબર 14 મળી જાય ઓકે તો ચાલો એક્ઝામ્પલ 17 એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં ₹100 ભરે છે જો તે દર મહિને હપ્તાની રકમમાં ₹5 વધારે ભરે તો તેના 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે તો દાખલો બહુ સહેલો છે એક્ઝામ્પલ 17 અહીં એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં a બરાબર ₹100 અને દર મહિને હપ્તાની રકમમાં d એટલે સામાન્ય તફાવત d બરાબર ₹5 વધારે ભરે છે તેથી સમાંતર શ્રેણી કઈ બનશે સમાંતર શ્રેણી 100 એમાં 5 ઉમેરે એટલે 105 એમાં 5 ઉમેરે 110 એમાં 5 ઉમેરે 115 અને આમ 30 હપ્તા સુધી ભરે છે તો 30મા હપ્તામાં કેટલા રૂપિયા છે મતલબ કે આપણે 30મું પદ જોઈએ આ શ્રેણી બરાબર તેથી આ શ્રેણીનું nમું પદ tn કેટલું થશે તો કે પ્રથમ પદ a + n - 1d a બરાબર 100 + n - 1d d બરાબર ₹5 નો વધારો કરે છે એટલે સાદુરૂપ આપીએ તો 100 + 5n - 5 એટલે 100 માંથી 5 જાય એટલે 95 + 5n જો હવે t1 લઈએ તો અહીંયા 1 મૂકીએ 5 * 5 95 ને 5 100 આપણને મળી જાય છે બરાબર t2 લઈએ તો આ 10 થાય એટલે 5 × 2 = 10 10 ને 95 105 એટલે આ રીતે શ્રેણી આગળ ચાલે તેથી 30મા હપ્તામાં ચૂકવવાની થતી રકમ કેટલી રકમ ચૂકવશે તે t30 બરાબર t30 એટલે અહીંયા આપણે 30 મૂકીએ તો 95 + 5 × 30 એટલે 95 + 5 × 15 150 એટલે 5 9 ને 5 14 વધી 1 2 ₹245 ચૂકવશે 30મા હપ્તામાં ચૂકવવાની થતી રકમ બરાબર ₹245 તો આ રીતે ખૂબ જ સહેલો દાખલો છે જોઈએ નેક્સ્ટ દાખલો 18મો અને છેલ્લો દાખલો સ્વાધ્યાય 9.2 નો કુટ પ્રશ્નનો જ છે ચાલો મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 18 જોવાનો છે એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 ડિગ્રી છે કોઈ પણ બે અંતઃકોણ લઈ લો અંતઃકોણ એટલે અંદરના ખૂણા
ધારો કે આ A1 આ ખૂણો આપણે લઈએ, આટલો ખૂણો, અને આ ખૂણો લઈએ, આ બેનો તફાવત કરો તો 5 ડિગ્રી થાય. આ બેનો તફાવત કરો A3 અને A2 નો તો પણ 5 ડિગ્રી થાય. આ બેનો તફાવત 5 ડિગ્રી, આ બેનો તફાવત 5 ડિગ્રી, આ બેનો તફાવત, આ બેનો. કોઈ પણ બે ક્રમિક અંતઃકોણો લઈએ તો એનો તફાવત 5 ડિગ્રી છે. જો સૌથી નાનો ખૂણો 120 અંશનો હોય તો તે બહુકોણની બાજુની સંખ્યા શોધો. બરાબર? તો પ્રશ્ન જરાક સમજવા જેવો છે. મેં અહીંયા આકૃતિ દોરી છે. અંતઃખૂણાઓનો સરવાળો કેટલો થાય એ શોધવું થોડું અઘરું કામકાજ છે, પણ એને આપણે જરા સમજી લઈએ તો પ્રશ્ન આ તો સોલ્વ થશે. પણ ભવિષ્યમાં જ્યારે ક્યારેય પણ બહુકોણના પ્રશ્નો આવશે ત્યારે એના ખૂણાની બાબતની ચર્ચા છે એ પણ આપણને ક્લિયર થશે. તો મારે બહુકોણના ખૂણાઓની ચર્ચા કરવી છે. બરાબર છે? એટલે બહુકોણની અંદર હું અહીંયા વચ્ચે કોઈ પણ એક જગ્યાએ બિંદુ લઈ લઉં છું અને આ બિંદુ આગળ દરેક બાજુને જોડું. જો આ અષ્ટકોણ છે, 8 શિરોબિંદુ છે, A1 A2 A3 A4 A5 A6 A7 A8, એટલે આમાં 8 બાજુ છે. 8 શિરોબિંદુ હોય એટલે 8 બાજુ હોય અને 8 ખૂણા છે, અંતઃખૂણાઓ 1 2 3 4 5 6 7 અને 8. અને આ બધામાં હું અંદર કોઈ એક જગ્યાએ બિંદુ લઈ અને એ બિંદુ પાસે દરેક બાજુને હું જોડી દઉં. અહીંથી આમ દરેક બાજુને હું અહીંથી જોડી દઉં છું. આ દરેક બાજુ આપણે જોડી દેવાની છે. અને હવે આ દરેક બાજુ જોડી દઈએ એટલે અંતઃકોણમાં દરેક બાજુમાંથી બે ખૂણા પડ્યા છે. એટલે 8 બાજુ હતી એટલે 16 ખૂણા પડ્યા. બરાબર? આ જે 16 ખૂણા પડ્યા એમાં હું આ બાજુથી ખૂણાનું નામ આપું. આને નામ આપું θ1, આને નામ આપું θ2, આને નામ આપું θ3, આને નામ આપું θ4, આને નામ આપું θ5, આને નામ આપું θ6, આ θ7, આ θ8, આ θ9, આ θ10, આ θ11, આ θ12, આ θ30, આ θ40, આ θ50 અને આ θ60. 16 ખૂણા બન્યા. અને અંદરના જે ખૂણા છે એને હું નામ આપું છું ક્રમમાં 1 2 3. આ A1 થી જે ખૂણો થાય આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. અને અંદરના જે ખૂણાઓ જે છે આ બિંદુ પાસે આ બધા ખૂણાઓનો સરવાળો કેટલો થશે એ તો આપણે તરત ખબર પડી જાય. 360 થશે. કારણ કે અહીંથી શરૂ કરીને તમે આખું વર્તુળ આમ પૂરું કરશો અને વર્તુળ છે એ 360 નું હોય. એટલે આ 8 ખૂણાનો સરવાળો 1 ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 વત્તા ડોટ 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 વત્તા ખૂણો 8, આ સરવાળો તો 360 અંશ થાય. અને ત્રિકોણની અંદર આપણે જોઈએ તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. આ બધાનો સરવાળો તો આ જે અંદરનો સરવાળો છે બરાબર એ, અને આની સાથે આવા 8 ત્રિકોણો છે અહીંયા 8 ત્રિકોણો એટલે 180 ગુણ્યા 8 કરીએ આપણે. 180 ગુણ્યા 8 કરીએ 180 ગુણ્યા 8, કારણ કે આ 8 ત્રિકોણ છે 1 2 3 4 5 6 7 8. તો દરેક ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો 180 ગુણ્યા 8 આ કરીએ તો આ ત્રણેય ખૂણાનો સરવાળો વત્તા 3 ખૂણાનો સરવાળો વત્તા 3 ખૂણાનો સરવાળો વત્તા 3 ખૂણાનો સરવાળો, આવી રીતે બધા ત્રિકોણોનો સરવાળો કરીએ એટલે આપણને કુલ આ બાજુના ખૂણા 16 અને આ અંદરના 8 એટલે 8 તેરી 24 ખૂણાનો સરવાળો થાય. એમાંથી આપણે 360 બાદ કરી દઈએ તો આ અંતઃખૂણાઓનો સરવાળો કેટલો થાય આપણને મળે. પણ એમાંય આપણે તો સૌથી મોટો ખૂણો 120 ને એ બધી ગણતરી કેવી રીતે કરવી એ થોડીક સમજવા જેવી બાબત છે. એટલે આ આકૃતિને આપણે અંદરના ખૂણાની તો ખબર પડી, પણ અહીંના દરેક ખૂણામાં બહિષ્કોણ લઈએ આપણે. ધારો કે A1 A2 ને હું અહીંથી આમ લંબાવી દઉં આમ, તો આ ખૂણો છે એ કેટલો થશે? આ ખૂણો, તો આ ખૂણો છે એ આ ત્રિકોણનો બહિષ્કોણ છે. એટલે કે θ1 વત્તા 1 θ2 વત્તા 1, અને એમાં બહિષ્કોણ તો અહીંથી ગણાય, અહીંથી બહિષ્કોણ. પણ મારે θ16 જોઈતો નથી, મારે ખાલી એટલો જ ખૂણો જોઈએ છે. આ θ1 ખૂણાનો
બહિર્કોણ જોઈએ છે. આ અંતઃકોણ કહેવાય. આ આટલો આખો અંતઃકોણ છે. આ લાલ કલર થી આ અંતઃકોણનો બહિર્કોણ આ કહેવાય. બહિષ્કોણ નહીં, બહિર્કોણ. તો આ બહિર્કોણ કેટલો થાય? તો કે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણના બહિષ્કોણમાં θ 16 કાઢી નાખીએ આપણે, તો એ થશે θ2 + 1 - θ 16. આટલું થશે. ફરીથી θ2 + 1 આ બેનો સરવાળો કરીએ તો આ બહિષ્કોણ થાય, એમાંથી θ 16 કાઢી નાખું તો આટલો ખૂણો મને મળે. આ બહિર્કોણ, બરાબર. એ ખૂણાનો આ એ ખૂણો આખો મેં લાલ કર્યો એનો બહિર્કોણ આટલો થાય. એ રીતે આપણે A8 નો બહિર્કોણ જોઈએ છે, આટલો ખૂણો. તો આ કઈ રીતે મળશે આપણને? તો કે આ ત્રિકોણ લઈએ θ 16 + 8, એમાંથી θ 14 દૂર કરીએ તો θ 16 + 8 - θ 14. આ કરીએ. આ બાજુનો બહિર્કોણ લઈએ આપણે આ, તો એ કેટલો થશે? તો કે θ 14 + 7 - θ 12. θ 14 + 7 - θ 12. આ θ 12 ને બાદ. આનો બહિષ્કોણ લઈએ આપણે, તો આ કેટલો થશે? તો કે આ બહિષ્કોણ થશે આ ત્રિકોણનો છે, એટલે θ 12 + 6. θ 12 + 6 - θ 10. θ 10 આ બાદ કરવો પડશે ને. અહીંથી આનો બહિષ્કોણ લઈએ આ, તો આ કેટલો થશે? તો કે આ બહિષ્કોણ આ ત્રિકોણમાંથી θ 10 + 5. θ 10 + 5 - θ 8. θ 8. પછી એ રીતે હવે આની જરૂર નથી, આ કાઢી નાખીએ આપણે. આને લંબાવીએ તો આ ખૂણો કેટલો થશે? તો આ ખૂણો છે આ ત્રિકોણનો છે, θ 8 + 4. θ 8 + 4 - θ 6. અને આને લંબાવીએ આમ, તો આ કેટલું થશે? તો કે આ ત્રિકોણમાં θ 6 + 3. θ આ લખું θ 6 + 3 - θ 4. θ 4. આ ખૂણો કેટલો થશે? તો કે આ ખૂણો આનો થશે, તો કે θ 4 + 2 - θ 2. બરાબર. અને હવે આ જે બહિષ્કોણ છે એ બધાનો આપણે સરવાળો કરવાનો છે. તો જો સરવાળો કરીએ, અહીંથી આ પેલો ખૂણો લઈએ આપણે, આ પેલો ખૂણો લઈએ આપણે, આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ ખૂણો, અહીંયા આ ખૂણો એટલો વત્તા આ બધા બહિર્કોણ છે એનો સરવાળો કરીએ તો જો આનો સરવાળો આની સાથે લઈએ તો નેગેટિવ θ 16 અને આ પ્લસ θ 16 આ બે કેન્સલ થઈ જાય. પછી અહીંથી θ 14 આ નેગેટિવ છે, અહીંયા માઈનસ કરેલું, આ અને આ કેન્સલ થઈ જાય. આ θ 12 અને આ θ 12 કેન્સલ થઈ જાય. આ θ 10 અને આ θ 10 કેન્સલ થઈ જાય. આ θ 8 અને આ θ 8 કેન્સલ થઈ જાય. આ θ 6 અને આ θ 6 કેન્સલ થયા. આ θ 4 અને આ θ 4 કેન્સલ થયા અહીંયા. અને આ θ 2 અને આ θ 2 કેન્સલ થયા. તો આપણી પાસે કેટલું વધ્યું જુઓ તમે, 1 2 અહીં આવશે 3 4 5 6 7 અને 8. આ 8 નો સરવાળો કરવાનો છે આપણે. અને આ 8 નો સરવાળો તો 360 છે, આપણને ખબર છે. તો આવું માત્ર આ અષ્ટકોણ માટે નહીં, કોઈ પણ બહુકોણ હોય, n બહુકોણ હોય, n બાજુ વાળો અથવા n ખૂણાઓ વાળો બહુકોણ કે n શિરોબિંદુ વાળો બહુકોણ, તો એના બહિર્કોણ જે ખૂણાઓ છે એનો સરવાળો કેટલો થાય? તો અહીંયા જે વર્તુળ બને ને એટલો સરવાળો થાય, એટલે કે 360 થાય. અને આ કન્સેપ્ટને આપણે ધ્યાનમાં રાખીને આ દાખલો ગણવાનો છે. એટલે પહેલા આપણે આ કન્સેપ્ટ બરાબર જો સમજી લઈએ કે બહિર્ખૂણાઓનો સરવાળો 360 થાય છે, એ હકીકત આપણે સમજવી પડશે. હું એમને તમને કહી દઉં કે બહિર્કોણના ખૂણોનો સરવાળો 360 થાય, તમે સ્વીકારી લેશો, પણ એ હકીકત તમારા દિમાગમાં ક્લિયર નહીં થાય. એ ક્લિયર આ રીતે કરવાની, બરાબર. અંદરના ખૂણા લીધા, બે લીધા, દરેકના બહિર્કોણ લઈને આ ખૂણો બાદ કરતા જઈએ, આ બેનો સરવાળો કરી આ ખૂણો બાદ કરીએ, 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 એમ લખી લો. અને પછી બધાનો સરવાળો કરો તો થીટા થીટા વાળા જે હતા એ બધા ઉડી જશે ને 1 થી 8 કે 1 થી 10 લીધા હોય કે 1 થી 12 લીધા હોય, એ સરવાળો અહીંયા અંદર જે વર્તુળ થાય એના સરવાળા જેટલો થાય, એટલે 360 થશે. એટલે આપણે આ હકીકત સ્વીકારવાની કે કોઈ પણ બહુકોણના બહિર્ખૂણાઓનો સરવાળો 360 થાય છે, બરાબર છે. હવે આપણે આ દાખલો જોઈએ. ચાલો મિત્રો, તો હવે આપણે બહુકોણના બહિર્કોણનો સરવાળો 360 થાય છે એ હકીકતનો ઉપયોગ કરીને દાખલો જોઈશું. બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 છે અને સૌથી નાનો ખૂણો 120 છે. ધારો કે આ ખૂણો છે એ સૌથી નાનો ખૂણો 120 અંશ છે, 120 અંશ છે સૌથી નાનો ખૂણો. નાનો છે એટલે આનાથી બધા મોટા છે,
અને એનો સામાન્ય તફાવત 5 છે એટલે આમાં 5 ઉમેરીએ એટલે આ આવશે 125 અંશ. આ આવશે 125 ને 5 ઉમેરીએ એટલે 130 અંશ. આ થશે 135 અંશ. આમ ચાલતું જવાનું છે. ક્યાં સુધી ચાલવાનું આપણને ખબર નથી. પણ હવે જો આ 120 અંશ લીધો ને આનો બહિર્કોણ આપણે આ બાજુ લઈએ તો આ સીધી લીટી થઈ એટલે 180 અંશનો ખૂણો થયો. તો આ 120 હોય તો આ ખૂણો કેટલો થશે? 60 અંશનો થશે. આ 125 નો છે, આને અહીંથી આમ સીધી લીટી લઈએ તો આ બહિર્કોણ થયો. આ ખૂણો કેટલો થશે? તો આ ખૂણો 55 નો થશે, કારણ કે 55 અને 25 180 થઈ જાય. 5 આમાં નાખીએ એટલે 130 ને 50 150. આ ખૂણાનો બહિષ્કોણ આ બાજુ લઈએ તો આ 130 છે એટલે આ કેટલો થશે? 50 અંશ થશે. આને આથી આ બાજુ આમ લંબાવીએ તો આ ખૂણો કેટલો થશે? 50. આમાંથી 45, 5 ઓછું કરીએ એટલે 45 અંશ થશે. અને આવી રીતના આપણે જતા. અને બહિર્કોણોનો સરવાળો 360 થવો જોઈએ, આપણને એટલી ખબર છે. બરાબર છે? તો આપણે અહીં આન્સર આપીએ. એક્ઝામ્પલ 18. અહીં બહુકોણ માં ક્રમિક અંતઃકોણો નો તફાવત 5 ડિગ્રી છે તથા સૌથી મોટો ખૂણો 120 અંશ છે. સૌથી મોટો ખૂણો 120 અંશ છે. તો 120 અંશનો બહિષ્કોણ જે થશે 120 અંશ અંતઃકોણનો બહિર્કોણ, અને બહિર્કોણ કહે, બહિષ્કોણ નહીં. બહિર્કોણ 60 છે. પછી તમે જુઓ અંતઃકોણ વધતા જાય છે, બહિર્કોણ ઘટતા જાય છે. બરાબર? તેથી 120 અંશનો બહિર્કોણ 60 અંશ થશે તથા બહિર્કોણ ક્રમિક રીતે બહિર્કોણમાં ક્રમિક 5 ડિગ્રીનો ઘટાડો થશે. બહિર્કોણમાં ક્રમિક 5 ડિગ્રીનો ઘટાડો, 60 માંથી 55, 55 માંથી 50, 50 માંથી 45. અને અહીંયા ડોટેડ કર્યું એટલે કઈ બાજુઓ છે, કેટલી બાજુ છે આપણને ખબર નથી. આપણે તો બહિર્કોણની બાજુની સંખ્યા શોધવી છે એટલે મેં આ રીતે ત્યાં ડોટ ડોટ કર્યું છે. તેથી બનતી સમાંતર શ્રેણી કઈ બનશે આપણે જોઈએ. તો સૌથી મોટી કઈ થશે? 60 અંશ. પછી આમાંથી 5 ઓછા એટલે 55 અંશ, 5 ઓછા એટલે 50 અંશ, 45 અંશ, અને આ રીતે આ શ્રેણી ઘટતી 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 જશે. ક્યાં સુધી જશે આપણને ખબર નથી. આનું nમું પદ કયું છે એ આપણને ખબર નથી. આ શ્રેણીમાં nમું પદ લઈએ tn. તો tn એટલે a + 60 + n - 1 d એટલે -5 અંશ થશે, કારણ કે આમાંથી આ ઘટે છે, -5 થાય છે. 55 - 60 કરો તો -5 આવશે. એટલે આનું સાદુરૂપ આપીએ તો 60 અંશ -5 n. એટલે હવે અંશ ના લખો તો કાઈ વાંધો નહીં. 60 - 5n +5 એટલે 60 ને બાદ 65 - 5n. અને આ જે ખૂણો છે શૂન્ય નહીં હોવો જોઈએ. આ ખૂણો કેવો હોવો જોઈએ? ધન ખૂણો હોવો જોઈએ. ઋણ તો ખૂણો હોય જ નહીં, એટલે ગ્રેટર ધેન 0 થઈ ગયો. ઇમ્પ્લાઇડ ધેટ 5n આ બાજુ લઈએ તો 5n < 65, એટલે કે n < 5 નીચે 13 × 65. તો n ની કિંમત 13 કરતા નાની છે. n ની કિંમત કેટલી છે? 13 કરતા નાની. એ આપણને ખબર હોય. આમાં 13 કરતા ઓછી બાજુ છે. 13 તો નથી. જો 13 લઈએ તો 13 × 65 ને 65 0. તો એક ખૂણાનું માપ અંશ માપ 0 થઈ જાય, જે શક્ય નથી. બરાબર? એટલે 12 અથવા તો 12 કરતા ઓછી બાજુઓ વાળો આ બહુકોણ છે. પણ હજી એક્ઝેક્ટ કેટલી બાજુ છે એ આપણને ખબર નથી. એ કઈ રીતે મેળવશું? તો કે આ n નો સરવાળો 360 થવો જોઈએ. હવે SN = 360, એટલે કે જો n બાજુ વાળો આ બહુકોણ હોય તો એના બહિર્ખૂણાઓનો સરવાળો 360 થાય. એ હકીકત હમણાં આપણે સમજ્યા હતા. અને SN એટલે શું બનશે? તો કે n/2 2a + n - 1d = 360 અંશ. 360 અંશ નથી લખતો, 2 આ બાજુ જાય એટલે 72 થશે. a ની જગ્યાએ આપણે મૂકીએ 60, એટલે 60 × 2 એટલે 120
વત્તા n માઇનસ 1 5, કારણ કે -5 હો, 5 નહીં, -5 અને 2 આ બાજુ એટલે 720. તો ઇમ્પ્લાઇડ ધેટ આનું સાદુરૂપ આપીએ આપણે તો -5n અને માઇનસ માઇનસ પ્લસ 5 એટલે 125 -5n = 720. ઇમ્પ્લાઇડ ધેટ આના કાઉન્ટ છૂટા પાડીએ તો 125n આ બાજુ લઈ લઈએ અને -5n નો વર્ગ આ બાજુ લઈ લઈએ, 5n નો વર્ગ -125n વત્તા 720 બરાબર 0. જો આ n આની હારે ગુણીને આ બાજુ લીધા એટલે ધન હતા એ ઋણ થયા અને આ ઋણ હતા -5n અને આ n 5n નો વર્ગ ઈ આ ઋણ હતો એ આ બાજુ ગયો એટલે ધન અને 720 તો અહીંયા હતા. બધામાંથી 5 કેન્સલ થાય છે તો 5 કેન્સલ કરીએ, n સ્ક્વેર -25 5 125 n સ્ક્વેર -25n વત્તા અહીંથી 5 જાય એટલે 2 વધે એટલે 72 144 બરાબર 0. હવે 144 ને આવા બે અવયવ પાડો કે જેનો સરવાળો 25 થાય તો 16 નવા 144 16 ને 9 25. તો આના અવયવો શું થશે? ઇમ્પ્લાઇડ ધેટ n - 16 n - 9 બરાબર 0. એટલે આ જો 0 હોય અથવા આ 0 હોય તો આમાંથી થયું n બરાબર 16 અથવા n બરાબર 9. જો સીધી જ આપણે આ ગણતરી કરીએ તો આપણે એવું કે કાં તો 9 બાજુ અથવા 16 બાજુ, પણ એવું નહીં બને. n ની કિંમત કેવી છે? 13 કરતા નાની છે એટલે n બરાબર 16 શક્ય નથી. હવે n લેસ ધેન 13 હોવાથી n બરાબર 9 છે એટલે કે 9 બાજુ વાળો બહુકોણ હોય આ અને એમાં સૌથી નાનો ખૂણો 120 અંશનો હોય અને 5 અંશનો વધારો થતો હોય બરાબર, તો એ બહુકોણ આપણે જે જોઈએ એવો બને અને એમાં સમાંતર શ્રેણી આ રીતે બને. બહિર્કોણમાં પણ સમાંતર શ્રેણી બને, અંતઃકોણમાં પણ બને, પણ અંતઃકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય એ નક્કી નથી કારણ કે જુદા જુદા બહુકોણમાં જુદું હોય. ધારો કે ત્રિકોણ હોય તો ત્રિકોણના અંતઃકોણોનો સરવાળો 180 થાય, ચોરસ હોય તો દરેક ખૂણો 90 નો હોય એટલે 360 થાય, પંચકોણ હોય તો કંઈક જુદો થાય, ષષ્ઠકોણમાં જુદો થાય, પણ કોઈ પણ બહુકોણ લઈએ એના બહિર્કોણોનો સરવાળો તો 360 જ થાય. એટલે એ હકીકતના આધારે આ દાખલો ગણવાનો છે. અને આ સાથે સ્વાધ્યાય 9.2 અહીંયા પૂરું થાય છે. અંતે જો મિત્રો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય, આ બધી હકીકતમાં ભણવામાં તમને મજા આવી હોય તો વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો અને જો તમે આ ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો જેથી કરીને નિયમિત રીતે અપલોડ થતા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. નોટિફિકેશન બાદ યોગ્ય સમય નક્કી કરી વિડીયો જોઈ અને અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. તો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.